ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેમના ગઢ નર્મદામાં આદિવાસી સમાજના લોકો મેદાને આવ્યા. રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ જેવા લોકોને આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું અને કેટલાક સણસણતા સવાલો કરવામાં આવ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાની સજાને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થોડા દિવસ પહેલાં નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાથી ગુજરાત સહિત અલગ અલગ રાજ્યમાં આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે, આવેદનપત્રો પાઠવી રહ્યા છે અને તેમની સજા સામે પ્રશાસન સામે રોષ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે આદિવાસી સમાજના લોકો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાજ્યપાલ ગુજરાતના સાથે જ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો. આ પત્રમાં 7 જેટલા મહત્ત્વના મુદ્દાઓ ટપકારવામાં આવ્યા, જેમાં પ્રથમ મુદ્દો આદિવાસી પહેલાં કે જંગલ વિભાગ પહેલાં. આ પ્રકારની વાત છે તે કરવામાં આવી કે આદિવાસી સમાજ છે તે આદિ અનાદિકાળથી છે, જ્યારે જંગલ ખાતું નહોતું એની પહેલાંથી વસવાટ કરે છે, કામ કરે છે, છતાં આદિવાસીઓની જે પાક હતું તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું, જમીનો છીનવવામાં આવી રહી છે. સાથે જ બીજો પ્રશ્ન કર્યો કે જે પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે જ્યારે રાજદ્રોહનો કેસ થયો હતો, તે સ્થિતિમાં આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ વનકર્મીને માર માર્યો તેવો આરોપ છે, તો તેમને 7 વર્ષની સજા અને ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ છોડી મૂક્યા. તેને લઈને આદિવાસી સમાજે સવાલ ઉઠાવ્યા. ત્રીજો તેમણે ઘટનાક્રમ કીધો કે મધ્યપ્રદેશમાં એક ભાજપના નેતા દ્વારા વનકર્મીને બેટથી માર માર્યો હતો, ત્યારે કેમ આ પ્રકારે કડક પગલાં નથી થયા. સાથે જ વન વિભાગ અને આદિવાસી સમાજ વચ્ચે જે ઘર્ષણના બનાવો બની રહ્યા છે તે મામલે સરકાર કેમ મૌન છે. સાથે જ આદિવાસી સમાજના હક અને અધિકારો ખત્મ કરવાના પ્રયાસો થતા હોય, સમાપ્ત કરવાના પ્રયાસો થતા હોય તેવી ષડયંત્ર અવારનવાર ચાલતા હોય છે. આવા જે 7 જેટલા મુદ્દાઓ છે તે આદિવાસી સમાજના આગેવાને ટપકાર્યા અને રજૂઆત કરી છે. શું કહી રહ્યા છે નર્મદાના આદિવાસી આગેવાન, તેમને સાંભળો. ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબની જે સજા થઈ છે એના સંદર્ભમાં અમે આજે નિવાસી કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે. એની સાથે સાથે અમારી મૂળ રજૂઆત એ છે કે વન અધિકાર અધિનિયમ 2006માં કાયદો બનાવવામાં આવ્યો. આ જે કેસ થયો છે 2023માં મૂળ જંગલ જમીનને લઈને છે અને જંગલ જમીનનો કાયદો 2006માં બન્યો તો પાર્લામેન્ટમાં કાયદો પસાર કરવામાં આવ્યો. તો એમાં એવી જોગવાઈ છે કે કોઈ માણસે દાવો કર્યો હોય તે દાવા હેઠળની જમીન કોઈ વ્યક્તિ કે ફોરેસ્ટ વિભાગ કબજો છોડાવી નહીં શકે. જ્યાં સુધી એમનો આખરી નિર્ણય નહીં આવે ત્યાં સુધી એ કબજો છોડાવી નહીં શકે. એટલે સરકારની આ ભૂલ છે. એટલે જે ચેતરભાઈ અને એની જોડે જે 7 થી 9 જણની જે સજા થઈ છે એ ગેરવ્યાજબી છે અને વિશેષ કરીને ભારતના રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુજી ને બંધારણમાં 72મી કલમ મુજબ જોગવાઈ આપેલી છે કે કોઈ વિશેષ વ્યક્તિ MLA MP હોય એમને સજા માફી કરવાની જોગવાઈ હોય. એ જોગવાઈનો ઉપયોગ કરીને જ્યુડિશરીને રાષ્ટ્રપતિ શ્રી સૂચના આપે અને જે આરોપીઓ છે અને જેમને સજા થઈ છે એમની સજા માફ થાય અથવા સુપ્રીમ કે હાઈકોર્ટમાંથી સ્ટે મળે, સજાની માફી મળે. એ રીતની અમારી રજૂઆત છે. અને મૂળ લડાઈ જળ જમીન જંગલની છે, વન અધિકાર અધિનિયમ હેઠળની જમીનની લડાઈ છે. એટલે 20 વર્ષ થયા આ કાયદો બન્યો, તેમ છતાં અમારા આગેવાનો કે અમારા લોકોને આ રીતે સરકાર રંજાડે એ વ્યાજબી નથી. એટલે સરકારે આ ધ્યાનમાં લઈને એમની સજા માફ કરવી જોઈએ. હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને વન અધિકાર અધિનિયમની જે સમિતિ હતી આના અગાઉ, એ સમિતિનો મેમ્બર રહી ચૂક્યો છું જિલ્લા સ્તરીય. જે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા નર્મદાના આદિવાસી સમાજના આગેવાન. તેમના કેટલાક સ્ફોટક સવાલો છે, સણસણતા સવાલો છે તે પ્રશાસનને કર્યા છે. આના જ કારણે મામલો ગરમાયો છે. આદિવાસી સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. જોવાનું રહ્યું કે હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને સ્ટે મળે છે કે પછી તેમની સજા યથાવત રહે છે તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.